સાવલીના લામડાપુરા ગામે અવાવરૂ જગ્યામાં ભીષણ આગ લાગતા મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। લામડાપુરાથી કોમપાડ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં આગ લાગવાને કારણે નજીકના મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ખુલ્લી અને અવાવરૂ જગ્યામાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાના પ્લાન્ટનો ઔદ્યોગિક વેસ્ટ ડમ્પ કરવામાં આવતો હતો। આ કેમિકલ અને પ્લાસ્ટિક યુક્ત વેસ્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે શોર્ટ ટાઈમમાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટા દૂર દૂર સુધી આકાશમાં વહેતા નજરે પડ્યા હતા, જેને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓના મોટા લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। આગની તીવ્રતા વધુ હોવાથી તાત્કાલિક મંજુસર ફાયર બ્રિગેડ અને 112 પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી, જેઓ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોઈને મંજુસર ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી, જ્યારે 112 પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ઉત્સુક લોકોના ટોળાને ઘટના સ્થળથી દૂર રાખવા માટે મોરચો સંભાળ્યો હતો। સદનસીબે ખુલ્લી જગ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગને સંપૂર્ણ શાંત કરવાના પ્રયાસો મોડી સાંજ સુધી ચાલુ રહ્યા હતા। ये यहाँ पे अलग अलग कंपनियों के कभी भी रात में आके यहाँ पे मटेरियल कचरा वगैरह कुछ भी डंप करके जाते हैं और उसी में ये आग लगी है। और आग भी देख सकते हो कितनी ज़्यादा लगी है। आसपास में पूरा इंडस्ट्रियल एरिया है और ये लैंड मंजूसर ग्राम पंचायत की है जिसमें ये आग लगी है।